કાર્યોનું કામકાજથી દૂર રહી આજે વિરોધ દર્શાવ્યો છે। આરટીઓ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ડ્રાઇવિંગ ટેસ્ટ દંડ જેવા કામકાજથી દૂર રહ્યા હતા। વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા નો લોગિન ડે જાહેર કર્યું હતું। આવતીકાલે પણ માસ સીએલ પર ઉતરશે। ઇલેક્શન અને રોડ સેફટીને લગતી જ કામગીરી કરશે। લાંબી લાઈન લાગી હતી। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આરટીઓ તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી। સુરત શહેરના આરટીઓ વિભાગમાં નો લોગિન ડે જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન પરીક્ષણ, લાયસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ અને દંડ સંબંધિત તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે। આરટીઓ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સહિત તમામ અધિકારીઓએ કામકાજમાંથી દૂર રહીને વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે લાખો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આરટીઓ અધિકારીઓ અને કર્મચારીઓ કેટલાક પ્રશ્નો અંગે નારાજ છે અને તેમને લાંબા સમયથી કોઈ સમાધાન મળતું નથી। તેમણે સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સામે વિરોધ દર્શાવવા માટે નો લોગિન ડે જાહેર કર્યો છે। આરટીઓ ઇન્સ્પેક્ટરો, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો અને અન્ય સ્ટાફે કામકાજ કરવાનું બંધ કર્યું। લાયસન્સ રિન્યુઅલ, ડ્રાઇવિંગ ટેસ્ટ, ફિટનેસ ટેસ્ટ, દંડ વસૂલાત સહિતની સેવાઓ સંપૂર્ણ રીતે બંધ રહી। માત્ર ચૂંટણી અને રોડ સેફટી સંબંધિત કામગીરી ચાલુ રાખવામાં આવી। સવારે આરટીઓ કચેરી ખાતે કામ માટે આવેલી મોટી સંખ્યામાં લોકો લાંબી લાઈનોમાં ઊભા રહ્યા, પરંતુ કોઈ પણ કામગીરી થતી ન હોવાથી લોકો નિરાશ થઈને પાછા ફર્યા। લાયસન્સ માટે અપોઇન્ટમેન્ટ લીધેલા નાગરિકો અસ્વસ્થ બન્યા। વાહન ફિટનેસ ચેક અને રજિસ્ટ્રેશન માટે આવેલા વાહન માલિકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। આરટીઓ અધિકારીઓએ જાહેરાત કરી છે કે જો તેમની માંગણીઓનું નિવારણ નહીં આવે તો પણ આવતીકાલે પણ તમામ સ્ટાફ માસ સીએલ સામૂહિક રજા પર ઉતરશે। આ સમગ્ર મામલે આરટીઓ અધિકારીઓ કે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। નાગરિકો હવે રાહ જોઈ રહ્યા છે કે સરકાર અને આરટીઓ વચ્ચે કોઈ સમાધાન થાય, જેથી તેઓ ફરીથી નિયમિત સેવાઓ મેળવી શકે। ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા તારીખ 3/2/2025 થી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં અગાઉ અમારા દ્વારા આરટીઓ સાહેબને આવેદનપત્ર આપવાથી લઈને કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી, રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરી અમારી માંગણીઓ રાખવી, સોશિયલ મીડિયા થકી અમારી માંગણીઓ મૂકવી, એ તમામ કાર્યક્રમો ગયા વીકની અંદર કરવામાં આવ્યા હતા। પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા અમારી માંગણીઓને લઈને કોઈ સંતોષકારક પ્રતિભાવ ના આપતા ના છૂટકે આજે અમારે નો લોગિન ડે કરી કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે। આજના કાર્યક્રમના જે પણ જાણ અમારા દ્વારા આરટીઓ સુરતને તેમજ વડી કચેરીને પણ કરવામાં આવનાર છે, જેથી કરીને ભવિષ્યમાં નાગરિકોને અથવા અરજદારોને પણ તકલીફ ના પડે, જેના લીધે વડી કચેરી દ્વારા આગામી સમયની અંદર નાગરિકોની અપોઇન્ટમેન્ટ તેમજ તેમની કામગીરી પણ રીશેડ્યુલ કરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવશે। અમારી જે માંગણીઓ છે તેમાં મુખ્યત્વે નનામી બેનામી અરજીઓના કારણે તમામ અધિકારીઓની સમક્ષ જે ખાતાકીય તપાસો પડતર છે તેના લીધે અમારા હકો જે વર્ષોથી વંચિત છે, જેવા પ્રમોશન, પ્રોબેશન તેમજ ઉચ્ચતર પગાર ધોરણથી અમને વંચિત રાખવામાં આવેલ છે, તેમજ આરટીઓ અધિકારીને યુનિફોર્મ એલાઉન્સ, વોશિંગ ભથ્થું આપવામાં આવી રહ્યું નથી, તેમજ સળંગ 7 નાઇટ ડ્યુટી અને એવા અન્ય ઘણા મુદ્દાઓના લીધે આજે અમારી માંગણીઓ ન સંતોષાતા અમે નો લોગિન ડેની કામગીરી કરવામાં આવનાર છે અને ભવિષ્યમાં અમારી આ માંગણી ન સંતોષાતા આવતીકાલે સમગ્ર રાજ્યની અંદર આરટીઓ ઓફિસર્સ દ્વારા માસ સીએલનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે। હવે જોવાનું રહેશે કે આરટીઓ વિભાગનો આ વિરોધ કેટલો લાંબો ચાલે છે અને લોકોની મુશ્કેલી ક્યારે ઓછી થાય છે। સુરતમાં